વડોદરામાં શનિ જયંતિ અને અમાસના પવિત્ર ત્રિવેણી સંગમ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની 8 શાખાઓ દ્વારા એક સામૂહિક મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદરણીય હર્ષુબેનના માર્ગદર્શન હેઠળ આગામી અધિક માસથી ગાયત્રી મહાજયંતિ સુધી 40 દિવસ દરમિયાન 1.25 લાખ મંત્ર જાપ અનુષ્ઠાનોનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ અભિયાન અંતર્ગત બહેનોની ટીમો દ્વારા 2400થી વધુ ઘરો સુધી સાધના અને ગાયત્રી ચાલીસા પહોંચાડવામાં આવશે। સાથે જ 31મી મેના તમાકુ નિષેધ દિવસ નિમિત્તે વર્ણિયમ યુથ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિ અંગે વિશેષ જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે। કંપનીઓ, મોલ અને થિયેટરોમાં પ્રદર્શન યોજાશે તેમજ ચિન્મય ભૈયાના વિડીયો સંદેશ દ્વારા 5 દિવસીય વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવશે। ધાર્મિક ભાવના સાથે સામાજિક જાગૃતિનો સંદેશ આપતો આ કાર્યક્રમ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। परम पूज्य गुरुदेव की परम वंदनीय माता जी की शांति कुंज हरिद्वार की तपोभूमि मथुरा की આવતીકાલથી અધિક માસનો મંગલ પ્રારંભ। એમ કહેવાય છે અધિકે અધિક ફલમ। અધિક માસની અંદર થોડી ઘણી પણ સાધના, આરાધના અને ઉપાસના કરી હોય તો અનેક ગણું પુણ્યફળ એમાં પ્રાપ્ત થાય। અધિક જેને કહેવાય ને વધારેમાં વધારે પુણ્યફળ પ્રાપ્ત થાય એવો દિવ્ય સમય આપણી સમક્ષ આવી રહ્યો છે। એમાં પણ 2026 વંદનીય માતાજીની જન્મ શતાબ્દી વર્ષ આપણી વાત્સલ્ય મૂર્તિ વિશ્વ વંદનીય માં ભગવતી દેવીની એક એવો પાવન અને પવિત્ર આ એક મહિનાનો દિવસ છે જે 40 દિવસ ગાયત્રી જયંતિ સુધીના થાય છે। એકદમ સ્વર્ણિમ સમય એક ગાયત્રી પરિવાર માટે છે। ખૂબ વિશેષ સંકલ્પોની સાથે જ આપણે આજે છૂટા પડવાનું। આજે ન્યાયના દેવતા, કર્મફળના અધિષ્ઠાતી દેવ એવા શનિદેવની જયંતિ છે। આજે શનિવારનો દિવસ છે અને અમાવસ્યા પણ છે, ત્યારે આજે જે ત્રિસંયોગ થયો છે આ ત્રણેય ખૂબ સુંદર અને પવિત્ર દિવસનો, ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા શહેર દ્વારા અહીં ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ ખાતે સાધના, આરાધના, ઉપાસનાનું મહત્વ સમજાવીને આવતીકાલથી જ્યારે અધિક માસનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અહીં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનો એકત્રિત થઈને એક સંકલ્પ લીધો છે કે આ અધિક મહિનામાં જેટલી પણ સાધના, આરાધના કરવામાં આવે એનું ફળ અધિકમાં અધિક મળતું હોય છે। એનો સંકલ્પ લઈને આજે સૌએ ભેગા થઈને અહીં ગાયત્રી મંત્રના જાપ કર્યા, આરતી કરી અને અધિક માસમાં વધુને વધુ સાધના, આરાધના, ઉપાસના થાય એના સંકલ્પ સૌએ લીધા છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા આજ રોજ શાખા નંબર 4, 5, 6, 7, 8, 9, 10 અને 12 આજે 8 શાખાઓ એકત્ર થઈ અને આજનો પાવન અને પવિત્ર દિવસ શનિ જયંતિનું પાવન પર્વ, શનિવારનો દિવસ અને અમાવસ્યા। આ દિવસે દર અમાસે વડોદરા શહેરની અંદર દરેક શાખાઓ સાથે મળી અને સામૂહિક મંત્ર જાપ સંપન્ન કરતા હોય છે। પણ આજનો દિવસ એક વિશેષ ઉર્જા શક્તિવાન દિવસ છે। એમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના અમારા માર્ગદર્શક આદરણીય હર્ષુબેન પણ અહીંયા બિરાજમાન છે। આ સમયનું મહત્વ સમજાવતા એમણે જણાવ્યું કે આવતીકાલથી
અધિક માસનો મંગલ પ્રારંભ અને ગાયત્રી મહાજયંતિ પર્વ, આ બે વચ્ચેનો સમય 40 દિવસનો છે. આજે દરેક અહીંયા પધારેલી દરેક શાખાઓમાંથી એક વિશેષ સંકલ્પને સ્થાપિત કરવામાં આવ્યો હસબેન્ડ દ્વારા કે 40 દિવસની અંદર 1.25 લાખ મંત્ર જપનું અનુષ્ઠાન સંપન્ન થાય. દરેક ઘરે ઘરે જવું, દરેક શાખાની અંદર 10-10 બહેનોની ટીમ રોજ એક જ ઘરે જવું અને એ રીતના 10 બહેનો એક ઘરે જશે તો 300 ઘર એક શાખામાં સંપન્ન થશે અને 8 શાખાઓ એટલે 2400 ઘરની અંદર આ સાધના, આરાધના, ઉપાસના પહોંચી જશે. એટલે એ સંકલ્પ આજે દરેક શાખાએ લીધો છે 1.25 લાખ મંત્ર જપ અનુષ્ઠાનનો. એની સાથે પરમ વંદનીય માતાજીની જો વાત કહીએ તો ગુરુદેવ કહેતા કે વંદનીય માતાજીને ગાયત્રી ચાલીસા ઉપર બહુ ભાર મૂકી રહ્યા છે. ગાયત્રી ચાલીસા સ્વયં ગુરુદેવે રચેલી છે, તો એ જન સુધી એને પણ પહોંચાડવા માટે ગાયત્રી મહામંત્રની સાથે ગાયત્રી ચાલીસાનો ક્રમ સંપન્ન થશે. સાથે સાથે 31મી મે તમાકુ નિષેધ દિવસ આવી રહ્યો છે. એ અંતર્ગત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વર્ણિયમ યુથ ગ્રુપ દ્વારા 5 દિવસનો એક સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે અને અલગ અલગ કંપનીઓની અંદર કર્મચારીઓને વ્યસન મુક્તિ માટેની વાત સમજાવવામાં આવશે અને અલગ અલગ જગ્યાએ જે સામૂહિક જથ્થો લોકોનો એકત્ર થતો હોય છે ત્યાં વ્યસન મુક્તિની પ્રદર્શની મૂકવામાં આવશે અને ઘણા બધા મોલોની અંદર પિક્ચર બતાવતા હોય છે, થિયેટર હોય છે નાના, એમાં પણ પિક્ચર શરૂ થાય એ પૂર્વે 10 મિનિટ 15 મિનિટ અમારા આદરણીય ચિન્મય ભૈયાનો એક વિડીયો છે વ્યસન મુક્તિનો સંદેશો આપતો, એ દરેક પિક્ચર્સની અંદર એને પ્રથમ બતાવવામાં આવશે. એટલે એક જનજાગૃતિનું કાર્ય સંપન્ન થશે વર્ણિયમ યુથ ગ્રુપ દ્વારા અને એમાં ખૂબ વિશેષ રૂપથી આ અમારી આખી ટીમ એ કાર્ય કરી રહી છે. એ કાર્યને આગળ વધારવા માટે બસ આ વિશેષ સંકલ્પ આજના દિવસે અહીંયા ઘોષણા કરવામાં આવી છે. સામૂહિક સાધના વધારેમાં વધારે, મનુષ્યમાં દેવત્વનો ઉદય, ધરતી પર સ્વર્ગનું અવતરણ.